બનવું છે મારે તારી રાણી લે હવે આયા સાહેબ જ નથી સાહેબો હોય તો લાડી બનું ને એ ભગવાન તને કાઈ વિચાર ન થાતો આમ જો હું કેવી રૂડી રૂપાળી પદમણી જેવી એ સ્વર્ગની અપ્સરા જેવી તો તને એમ ન થાય કે આને ક્યાંકથી સાહેબો ગોતી દઈ અરે ભગવાન કાઈક મેર કર મારા 42 વર્ષ થયા હા આમ ન હોય શું કરવું મારે કાઈ વાંધો નહીં હાલો હવે આમ ક્યાંક રૂંબારો લેતી આવું ગામમાં લે નાથા કાકા હા તમે કોણ કામ નો મૂક્યું હો પણ હું કરું બટા હવે કામ તો કરવું પડે કામ કર્યા વગર તો ઓટલા થોડા મળે કઈ એ છોકરાને સિંધી દેવાય માથે લઈને નો ધૂણાય છોકરા ક્યાં કામ કરે છે બાયું એવી છે ને છોકરા તે કપાતર પાક્યા છે કેટલા છે છોકરા 3 ને 4 ને 5 ને એક અમરેલી ગયો છે 100 હાથ છે પણ નાથા બાપા તમે કરીને આ ક્યાં કરવાની જરૂર હતી હું કરું બાપા પેલાનો સમય એવો હતો ને હા એટલે હું તને શું કહું હા આ તારું મોઢું કેમ પડી ગયું છે આમાં પડી જ જાય ને આવડા બધા વડીલ ગામના છો હું કામના છો કા એ હું એમ કહું છું નાથા કાકા કે મને મારો ઘરવાળો તો ગોતી દ્યો મારા ઘરવાળો ગોતો તો મારા ઈ જ વાંધો છે હું તાર કાકી બે બાઈયા હા અને હામે હામું ધીંગાણું જામ્યું અને આમથી મેં છે ને સંપલ નો ઘા કર્યો હે તા તો છૂટો દસ્તાનો ઘા આવ્યો તા તો હું આમ નમી ગયો ને તા તો દસ્તો ગયો દિવેલા ભટકાઈને સીધો તાર કાકી માથામાં આવ્યો ચો કરી તો તારી કાકી ઉકળી ગયા એક દસ્તા ભેગા ઉકળી ગયા એક દસ્તા ભેગા ઉકળી ગયા પછી સમજો જેવું તારે દુઃખ ને એવું જ મારે અત્યારે દુઃખ છે બોલ એ નાથા કાકા આ પાડી કા રંગ કે ઈ માં વગર રણકતી છે એવું હોય છે ને હા પછી બા એટલે હું તને શું કહું છું હા કે તારો ઘરવાળો ભાગી ગયો એ ના મને એમ છે મરી તો ગયો એ ના ભાઈ ના તો વળી શું થયું છે તે તારી પાસે ફોટો છે કે નહીં અરે કાકા ફોટો હોય તો હું નો ગોતી લઉં અને હું તમને શું કહું છું કાકા આમ જો હા તમારું ક્યાંક થઈ જાહે બીડી બાકસ નું ચા પાણી નું વાપરવાના થઈ જાહે પણ તમે ગમે એમ કરીને મને મારો ઘરવાળો ગોતી દ્યો હવે વાતો કરમાં ખાલી બીડી બાકે છે કઈ થાય વાતો કરે છે તે તો કેટલા જોઈશે બોલો પૈસા દાદા હોય ને તો જ આમાં મારું ભેગું થાય એ નાથા કાકા હું આ 42 વર્ષની થઈ ને અરે મેં પૈસા અઢળક ભેગા કર્યા છે ખૂટે એમ નથી તમે ઈ પૈસાની ઉપાધિ કરો માં થઈ જાય અરે લોઢામાં લીટો તો તમ તારે ઉપાધિ કરમાં કદાચ મારે અમેરિકાની જગત માથે ભલે જવું પડે કદાચ મારે આફ્રિકાની જગત માથે ભલે જવું પડે કદાચ મારે અમરેલી ભલે જવું પડે અને રાજકોટ થી તો ગોતી દે તમ તારે ટેન્શન લેતી જા તમ તારે જો પૈસાનું જરીય ઉપાધિ કરતા ની હા બરોબર એ ગૂગલ પે થઈ જાય પણ જો ઘરવાળો ગોતી દેવો પડશે તમ તારે ઉપાધિ કરમાં જા તમ તારે તને તારો ઘરવાળો સડી ગયો એમ જ માનજે જા હારું હારું હાલો મારું દીકરું હાથમાં પાનું આવ્યું આવો વાળું આવ્યું હવે જો નાથો આ પાયલીના ખર્ચે અને પાયલીના પૈસે નાથો ઘરકે ને તો પાયલીના જ પૈસે ઘરકે જોજો એ જાનકી મામી હા બટા લે તું વેલા ફફો રોસો હું આમાં તુરિયાન કીધું જડે તો વીણી લઉં મેં કીધું આમાં થોડુંક શાકભાજી વાળીએ આવીશું તું ક્યાંથી આવી એક કામ કરો ને બકાલો હોય તો ડોલ ભર દ્યો ને પણ આમાં આવ્યા જ નથી તને કેમ દઉં કે જો આમાં હું ગોતું છું મારા હાટુ અરે રે હવે અટાણે તો દૂધી ને ઘીવડા ને ગલકા ને કારેલા ને માણા ને કેટલા થાય છે વાડીએ પણ નથી જો હોય તો વીણી લે નથી બટા આમાં જો નથી કે કરતી હું શું કહું છું હા બોલ તે કાલકા મંદિરે નહોતા આવ્યા કાલ પણ વાડીએ રહેવું પડે ને કામ હોય મારે કેટલું બધું અહીંયા. ઓહો કામ કરી તો પછી આ કોણ કરે બધું આપણું કામ તે કે ભાગ્યા ક્યાં ગયા ભાગ્યા નથી બધા વૈયા ગયા તમારે હે ને એક કરમની કઠણાઈ જ નો ગઈ મારા કોઈ દી. બાઈક માં લખ્યું ઈ હોય અરે રે તો હે ને ભાગ્યા નો હોય ને તો ભાગમું દઈ દેવાય વાત હાચી પણ પૈસા હોવા જોઈએ ને ભાગ્યા એ તમે એક રીતે નહીં પોગાય નો જ પોગાય મને એ એક કામ કરો વેસી નાખો વેસવું નથી મારે જીવું ત્યાં સુધી રાખવાનું છે એ પૂછડે જાલે તો મારે ખાડા જીવાય અને સિંગડે જાલે તો બાંડા મારી સિવાય રાખવી પડે કે ખારું એ રાખો અને મરણ તે ઠાકડીને ખેબે બાંધી જાવ બીજું તો બધું ઠીક પણ તું અહીંયા હું ગુડાણી છે અરે મામી હું કઈ કામ હોય તો જ ગુડાણી હોય ને પણ તમને મારી વેદના નહીં સમજાય હું વેદના છે બોલ હું તમને એમ કહું છું કે મને ઘરવાળો ગોતી દ્યો
અહીંયા કોથરા ભરીને થોડે રાખ્યા છે તને ગોતી દઉં. એલા કોથરા નો ભર્યા હોય તો કઈ નહીં, હવે તમારા 60 વર્ષ થયા, ક્યાંક ધ્યાનમાં તો હોય ને. એવા ધ્યાનમાં ક્યાં ગોતવા જવા? આ વાડીમાંથી કામ કરવાનું નવરી નથી થતી, ક્યાં તારે હાટું ઘરવાળો ગોતવા જાવ? તમે એક બાઈ ઉઠીને એક બાઈ નું દુઃખ નો સમજો ને તો મરી જવું પડે. પણ ગોતવા જ નથી, ક્યાંય ખબર જ નથી, ક્યાંથી મળે મને? હું તમને શું કઉ છું મામી, તમે ઘરવાળો ગોતી દો ને તો હું તમને બધી, જો આ બંગડી છે, હાડલો છે, બધી કટલેરી લઈ દઈશ. એમ પાક્કું? પાકું. તમારે એને ખાલી હુકમ જ કરવાનો, પહેલી મારા જોઈશે. મામી મેં સાલી વરો સુધી ભેગું જ કર્યું છે, કોઈ ખાવા વાળું તો છે નહીં. બધે બકબક કરે છે બહુ, ઘરવાળાને બહુ લગ્ની છે ને તને, પણ ઘરવાળો ગોતી દઉં, પણ મને પૈસા જોઈ. હુકમ કરવાનો કે આટલા જોઈશે એમ? પાક્કું ગોતી દઉં. પાકું ને? પાક્કું પૈસામાં મૂંઝાતા નહીં તમ તમારે. પાક્કું ગોતી દઉં. હા જોજો હો પાછા, પાક્કું રોન નો કાઢતા સેલે સેલે. નો કાઢું. ભરોસો હે તમારી ઉપર. પાક્કું પાક્કું નો કાઢું. બોલ. પાયલી હારી કોઈન તો મને ગઈ છે, પૈસા જોઈએ એટલા, પણ એનો ઘરવાળો મરી ગયો હશે કે કોઈને લઈને વહી ગયો હશે, તો મારે શું વાંધો છે? મારે તો પૈસાથી મતલબ છે. હાલો હવે મને ઘરે જવા દો, હવે ઘરે જઈને જોઈશ પાછી આવશે કે નહીં આવે મારી પાસે પાયલી. હા ટ્રેક્ટર આગે આગે થાકી ગયા અને હવે છે ને એમ થાય છે કે આરામ કરી લઉં વાડી એ ભરતા, અરે આયા ગુડાણો છે ને મેં કેટલા ગામમાં ગયો તો એથી ન ઉતરતો. એટલે પણ આ કોણ જાણે ક્યાંથી ને વાવાઝોડું આવ્યું કઈ ખબર ન પડી. વાવાઝોડાનો દીકરો ક્યાં થાસ? આ કે ટ્રેક્ટર માં થે સડીને બેઠો હતો? તે મારે ટ્રેક્ટર નો ધંધો છે તો ટ્રેક્ટર માં સડીને નો બેવું, શું કઈ ગધેડા સડીને બેવું? આ કેદી લીધું? અરે આ કેદુ નું છે તમારે, તમે ગામમાં રહ્યો છો કે બહાર ગામ રહ્યો? તમને ખબર નથી? હું કાગદડી રહું છું. કાગદડી રહ્યો છે ને? ઈ મારે કાંઈ તમારી લપસપ સાંભળવી નથી, પણ તમે આયા હું ગુડાણા ઈ મને કહો. લ્યો એ એમ કહું છું કે ટ્રેક્ટર નું કામ હતું. ટ્રેક્ટર નું કામ હતું તો સારું, લ્યો તો ઈ મારા ફાયદા માટે આવ્યું ને. કેમાં હાંકવાનું છે? એલા ખેતરમાં હકાય, એ રોહડામાં ન હકાય. એલા પણ ઈ વાતે હાસી છે, કોઈ ખેતરમાં ટ્રેક્ટર હાલે, પણ અત્યારે તમારું ડોહ વાવણી થઈ ગઈ ને એટલે વાવેતર હોય તો કપામાં હાંકવું છે, મગમાં હાંકવું છે, કરથીમાં હાંકવું છે કે પછી માંડવીમાં હાંકવું છે, એમ કહું છું. એલા ઈ સેમાય નથી આખું, મારે ટાઈસ નું ટ્રેક્ટર જોઈશે. રા તો નામ તો પડાય ને, પણ નહીં સમજે, આ નહીં સમજે. આખું ભરેલું તઈ આખું જ ને કઈ અડધું જ જોતું. પણ એમ નહીં, તમારે નથી ભેંસું નથી ગાયું તો તમારે ત્યાં થોડું માંદણું થતું હોય, ટાઈસ નું ટ્રેક્ટર જોઈશે. એલા ઈ તારે ક્યાં વહીવટ કરવાની જરૂર છે? તારે ટ્રેક્ટર લઈને આવવાનું થાય છે. હા ટ્રેક્ટર લઈને હું આવીશ, પણ જો એક ફેરાના 500 મેં વધારે નાખ્યા, 400 લેતો હતો ને હું વધારે નાખ્યા. માંદણામાં ટ્રેક્ટર ખૂટી જાય છે. 500 ના 600 દેવાના. કેટલા? 600? હા. એલા પણ તમે બાકી પૈસા વાળાની દીકરી લાગો હો. પેલા પણ મેં આ સાલી વરો સુધી પૈસો જ નથી વાપરો, ભેગો જ કર્યો હે. તો તમારા ગુડો ને થોડાક આમ ઉસી ઉધારા કરી એમ નો જોડે હો ભાઈ, એમ રાતો નય નો જોડે. તારે એક મારું કામ કરવું પડે. અરે એક નહીં, એવા તમે કહેશો ને એટલા કામ કરીશ, પણ મારે બીજું ટ્રેક્ટર લેવું છે. હું આ એક ટ્રેક્ટર માં પૂગી નથી હકતો, એટલે હોય તો મને દો ગુડો થોડા. હું તને શું કહું છું, હું પૈસા તો દઉં. મેં તો કીધું ટોલા માથામાં પડી ગયા છે, હમણાં એમ કહે છે ટોલા વીણી દે એમ. એટલે મારા માથામાં ટોલા પડે, પાયલીન માથામાં ટોલા પડે હે, ઈ વાત તો મરી જાવું પડે. હું શું કહું છું, બોલો. એટલે તને કાઈ એમ નથી થતું કે આ મોટી બેન છે બરોબર, કે આનું દુઃખ કઈક આપણે સમજી. હું એમ કહું છું કે મને ઘરવાળો ગોતી દે. અરા રા 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 વાંધો જી પડ્યો, મોટો વાંધો ઈ પડ્યો. લ્યો ક્યાં? એ હું 17 છોકરીઓ જોઈ આવ્યો, પણ મને કોઈ નથી દેતું, એમાં તમને ક્યાંથી કોક દી? આમ તો જો, આમ તો કાઈ ઘટે છે કાઈ? હે પાણી પીવું ને તોય ઘરે પાણી દેખાય. પણ બેન મારી વાત સાંભળો, બે માણા હોય ને ન્યા છે ને ઠામડા ભભડતા હોય, એટલે બધાય નહીં તમારો ડોહો ઘરમાં ને ઘરમાં રીએ કે આગા પાછો ન જાય. આને કોણ સમજાવે? આ ભૂતના પેટનો નહીં સમજે. એલા કોઈ બાયધું નથી, એમ કહું છું કે ઘરવાળો ગોતી દે. તને નથી ખબર પડતી? ક્યાં ગોતવા જાવ? કી બાજુ ગયો છે? કાક કયો કે આ બાજુ વયો ગયો છે, અહીંયા વયો ગયો તો હું એનો પતો હોય ને તો વાંહે જાવે. આ પતા વગરનું મારે ક્યાં જવું? ઈ કે કી બાજુ ગયો છે? એલા કી બાજુ ગયો છે એ ખબર હોય તો હું ન ગોતી આવું? આવડી દુનિયા છે કાકા, ક્યાંકથી ગોતી દે. તમારે ખાલી ઘરવાળાનું જ કામ છે ને? હા, હે બીજું કઈ ટેન્શન નથી ને? હું તને એક બીજું ટ્રેક્ટર લઈ દઈશ. બાપ ના અરે બાપ ના આમ લોઢામાં લીટો ને હોનાની મેખ. કાંઈ વાંધો નહીં, તમે બીજું ટ્રેક્ટર લઈ દો ને તો એક નહીં તમને એવા છે ને 4-5 ભાઈડા ગોતી દો. ઉભરી એમ નહીં, પણ ઊંધું થઈ ગયો, આમ મોજમાં આવી ગયો, વ્યાજ હતું કા કીધું દઈ દઉં કીધું. 4-5 નથી જોતા, એક હારો થી ગોતી દે ને. કાંઈ વાંધો નહીં, હાલો નાકે નમણો આમ જો કાંઈ ઘટે નહીં. તમારી ભેગો ઉભો હોય ને
એટલે કોક ને એમ થઈ જાય કે નાના જોડી છે બરોબર. તારા જેવો ગોતતો નહીં ખખુરિયા જેવો ઈ તને પેલા કહી દઉં નહીતર પૈસા નહીં દઉં. હા મારે આમ જો હેન્ડસમ જોઈ બોલીવુડ ના હીરા જેવો હજે કાન ખોલીને સાંભળી લેજે. હા એમ કેવો ભાયડાનો ભડભડાટ છે. આમ તો જો ભાયડો ગોતવા નીકળીશ લે. હવે કેમ જાણે હું ભાયડાના ધંધા કરતો, ભાયડા ગોતી દેવાના. આવા ને આવા મગજના મને મારો ધંધો કરવા. ત્યાં ડબલું લઈને ક્યાં ગયો તો નથિયા? નાથો ડબલું લઈને ક્યાં ગયો તેમ? એ નાથો ડબલું લઈને કઈ મ્યુનિસિપાલિટી ની ઓફિસે નો ગયો હોય કે ઓકળાઈ ગયો તો કઈ? મને છે ને મને ખુલ્લામાં મજા આવે ને એવી તો મને ઘેરે નો મજા આવે હો. એમ હા આ હું તમે બે કથા માંડી છે. તારે ક્યાં અત્યારે આવવાની જરૂર હતી? માંડ આયા જરીક જામ્યું હતું ને તો વૈશમાં ફાડ મારી. એ પણ આમ જો નાથા કાકા ફાડ મારવી પડે એમ હતી એટલે તો હું આવ્યો ઘોડા થોઈ. આ જરીક મને હમણાં ભરતા મજા નથી રહેતી ને સમજ્યા? 4 ધોતિયા બદલાવા ભરતા પણ ધોતિયા ધો હોય તાર કાકી છે નહીં કરવું શું હવે? હું તમને હું કહું છું, હા તમારે આ ધોતિયાનું દુઃખ છે પણ મારે બીજું દુઃખ ઊભું થયું એનું મારે શું કરવું? વળી તારે શેનું દુઃખ ઊભું થયું? મારે દુઃખ ઊભું થયું ને એવું તો કોઈને ઊભું નથી થયું. વાત તો કર માંડીને પણ. ટ્રેક્ટરે બેઠો હતો હા ત્યાં ઓલી પાયલી નો રહી હા ઈ આવી મારી પાસે. પછી અરે ઘડીક લપસપ કરી. હે હા મને કે છે ને મને ઘરવાળો ગોતી દે કે. તને એમ કીધું? કીધું ને. ભલામણા મને પાયલી ભેગી થઈ હતી. આમ જુનાગઢ ગયો અને આમ બાબરે ગયો અને સીતાળી ગયો અને વ્યાજો રૂપિયા લઈ લઈને માથે 10% કરીને ભરતા અને સને પૈસાનું પાણી કરી નાખ્યું. મને કે મારો ભાઈડો ગોતી દે પણ કે ભાઈડો જઈડો જ નહીં. બોલ નાથા કાકા હા અરે મેં મારું ટ્રેક્ટર ગીરવે મૂકીને અને હું બધી રેખડી આવ્યો. હે હા મારું તો સાંભળો, બધા મરી ગયા. મારું તો સાંભળો બે. આપણે મોઢામાંથી ફાટો ને બાપા. ઈ મારા ઉપર એવું કરી ગઈ છે. હે હા મારા ઉપર એવું કરી ગઈ છે. ભરતા મારો દીકરો આપણી માથે સકડું ફેરવું છે અને ગમી. અરે નાથા કાકા હું કહું ઈ સાંભળો. બોલ હવે છે ને આ સકડું એને ફેર્યું ને હા. પણ આપણે એને સકડીએ સડાવી દેવી ઈ થાય હે. બરોબર. હવે એની ઘીરે જ આવી. હાલો ઘીરે ન હોય ને તો ગમે ત્યાં નદી આવી છે, નદી નહીં હોય ને તો ગમે ત્યાં કુવે છે, કુવે નહીં હોય ને તો ઈ છે ને ગામમાં તો આંટા મારતી જઈએ. હા. એને પકડીને અને કેવી મરી ગઈ તારો ઘરવાળો છે ક્યાં? નકર ધમા બાપાની કેબી નતો હશે જ. હા હા હાલો એની ઘીરે જાય. હાલો મને એમ છે વાડીએ બાડીએ નહીં હોય ને ત્યાં જઈએ. હાલો, લે તને તો તારા ઘરે તો આવતા જ અમે. મારી ઘીરે હું ડાયટું છે હે? જો સાંભળો કે મારી ઘીરે હું ડાયટો છું. હવે કયો તમે એને. એ મારી બેન મારે તને કેવું હું મંડોને કેવા જી કેવું હોય તે કીધું તું ને કે ભાઈડો ગોતો એ હું છે ને ઠેઠ અમેરિકા ગયો, ઠેઠ આફ્રિકાના જંગલમાં ઠેઠ રેખડ્યો, બાબરે ગયો, જર્ડન ગયો અને 2-5 દુકાને રેખડ્યો પણ મને ના કીધું ને કે પાયલીનો ભાઈડો આપો તો મને ધબધબાવી નાખ્યો. બોલ અરે આ ગામના બધાય એ તમે બુદ્ધિના બળદિયા છો કે હું છે? એ બુજી તારામાં જ ફાટી